તો પરિઘાસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, શરીર લચીલું બને છે અને આપણી સ્પાઇનનો દુખાવો પણ દૂર થાય છે. તે ઉપરાંત થાઇરોઇડની સમસ્યા પણ હલ થાય છે. તો પરિઘાસન કરવા માટે સૌ પ્રથમ આપણે એક પગને વાળવાનો છે, બીજા પગને સીધો કરવાનો છે અને ત્યાર પછી આ રીતે આ પગને આ રીતે કરવાનો છે અને આ રીતે કરવાથી 1 2 3 4 5 6 7 8 9 10 પરિઘાસન કરવાથી ફરીથી એક પોઝિશન બતાવી દો. તો આ રીતે કરવાથી તમારા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, શરીર લચીલું બને છે અને સ્પાઇન પણ મજબૂત થાય છે. થાઇરોઇડની સમસ્યા પણ હલ થાય છે, અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે અને આમ પરિઘાસન ખૂબ જ સારામાં સારું આસન છે, જે કરવાથી તમારા ઘૂંટણ પર દબાણ આવે છે, ઘૂંટણ મજબૂત થાય છે. તે ઉપરાંત હાથ પગના સ્નાયુ તો મજબૂત થાય જ છે અને શરીર લચીલું બને છે.